આપણે વિદેશ જઈને વટ કરવા જઈએ, અહીંથી દુબઈ નજીક હશે, ત્યાં જઈને કંઈક કરવા જઈએ, અમારે ત્યાં ગમે ત્યાં થૂકી, ખૂણામાં પાનની પિચકારી મારીએ. હવે ત્યાં તમે કંઈક કરવા જાઓ, શું થાય? તો જેલ ભેગા જ કરી દે તરત. હોનાની દુકાનો ખુલ્લે આમ હોય, કોઈથી અડાય નહીં. અને ભૂલમાં પણ જો કોઈએ કાંઈ લીધું એટલે કાંડા જ કાપી નાખવાની વાત, બીજી વાત જ નહીં. બોલો, નાખી દે અંદર અને છૂટે જ નહીં. આપણે તો અહીંયા સારું બધાને ખબર છે કે ભલે લઈ જતા. બોલો, તારે તો મારે મરી ગયા એના કેસ હાલે છે હજી. બોલો, એની ફાઇલોનો નિકાલ હજી નથી આવ્યો. એ ઓલા કાર્ડ છે ને પછી જોહે કે આ ભાઈ, તો કે આ ભાઈ 5 વર્ષ પહેલાં વહી ગયા. ત્યાં બહુ કડક નિયમો છે. ઊંચી અવાજે બોલાતું નથી, હોર્ન વગાડાતા નથી, ભલે ગાડીમાં નાખ્યા હોય પણ બહુ જરૂર પડે તો જ. અને અહીંયા તો, અને એમાંય જો આપણે દેવ મંદિર આવે એટલે ખબર નહીં ટ્રકવાળાને કંઈ કે માનતા હશે કે જે હોય તે અહીંયા આપણે નીકળે ને ભલે વગાડતા જ જાય. એને ખબર પડે કે અહીં મંદિર છે, ધજા ફરકે છે. હા, હાજરી પુરાવ્યો. આપણે મંદિરે જાય કેમ ઘંટ વગાડીએ, એમ બિચારા ત્યાં બેઠા બેઠા એ વગાડતા જાય. પણ કહેવાનું સતાનંદ સ્વામી એમ કહે છે કે વિવેક તો હોવો જ જોઈએ બોલાવાનો, અને આ બધાએ શીખવાની જરૂર છે. એમ લખે છે કે સમય જતાં, જો અહીં બીજી વાત લખે છે કે દેશકાળ અનુસારે બોલાવો, વિપરીતપણે ન બોલાવો, જ્ઞાતિ, કુળ, વિદ્યા, તપ, યોગ ને ઐશ્વર્ય અને પ્રતાપ, આ બધું જ જોવું. ગોપાળાનંદ સ્વામી યોગેશ્વર્ય હતા અને શ્રીજી મહારાજ એને યોગેશ્વર કહેતા. બોલો, એટલો પ્રતાપ ને સામર્થ્ય. સત્સંગમાં સૌથી નાના હતા, સત્સંગમાં બહુ મોડેથી આવ્યા હતા. મહારાજને ખબર હતી કે આપણે ગયા પછી કોઈક જોહે ને પાછા, એટલે એમને મહારાજ મોડા લાવ્યા અને રાખ્યા. પણ છતાં પણ જો આટલા સમર્થન આ હોય તો પછી બીજું જોવાય નહીં. એને જેવા ગુણ, જેવા વ્યક્તિ, એ પ્રમાણે એમને બોલાવવા પડે. બે આચાર્યોના કાંડા પણ ગોપાળાનંદ સ્વામીને હોપ્યા અને કહેતા ગયા, સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો રે. સાધુઓ, વર્ણીઓ, પાળાઓ બધા સાંભળજો કે ગોપાળાનંદ સ્વામી કે એમ કરજો. આવું કહીને ગયા. એટલે મોટાને વિશે ખાસ ગુણો હોય, ઐશ્વર્ય હોય, વિદ્યા હોય, કોઈ પણ શસ્ત્રધારી હોય એનું બહુ ધ્યાન રાખવું. હો ભાઈ, કોઈ હાથમાં તલવાર કે રેવલન ઊભા હોય પછી ઠેણ ઠેણ ન કરાય એની હારે. ઓલું હાથમાં હોય ગમે ત્યારે એ કાઢીને ના એકાદું ઓલો ખાટકો દબાવી દે. હવે એને દબાવવું એટલું જ ને, આપણે તો જીવથી જાય. એના કરતાં બહુ ધ્યાન રાખવું જોઈએ. એટલે કીધું કે અવસ્થાનુગતા ચેષ્ટા, સમયાનુગતા ક્રિયા. અવસ્થાને અનુસારે ચેષ્ટા કરાય અને સમયને અનુસારે ક્રિયા કરાય. તસ્માત અવસ્થામ ચેષ્ટામ સંવિચ્ય ક્રિયામ સમાચરે. ડાયો માણા અવસ્થા અને સમયને જોઈને ક્રિયા કરે, નહીતર દુઃખી થાય. ભાણિયો હતો, પછી એને કંઈક મુંડન કરાવવાનું છે. કોઈ એના ઘરની અંદર મૃત્યુ પામ્યું એટલે દાઢી વાળ ને બધું કઢાવે. તો વાળંદને બોલાવ્યો, વાળંદ આવ્યો. અને શિયાળાના દિવસો આવા ધનુર્માસના ખબર નહીં હાલતા હશે, ટાઈટ બહુ પડી હતી. અને તે દી તો શું છે, હેઠા બેહીને મુંડન કરવાનું હતું. અત્યારે જેવી ખુરશીઓ ને પલોઠી વાળીને બેસી જાય અને ખોળામાં એક કપડું નાખી દે ને ઓલું સામે બેસી જાય ને હામ પછી. અને પાછો આપણે હજૈયો નહોતો, ઓલું અહીંયા હજૈયા જેવું જ કે, અને હું કે અસ્ત્રો હતો એવો. એ ચામડા ઘહીને એને થોડોક અણીવાળો કરે ને પછી એ લગાવે, રાઈડ નાખાવી દે. આંખમાં આહુડ આવી જાય. અમને આવી ગયા હતા એકવાર, એટલે કહું તમે. આમ વહેલા 30 વર્ષ પહેલાં ઘનશ્યામભાઈ મેલકોટ ગયા. હવે ગામડું ગામ આખું પહાડ ઉપર ત્યાં ભણવા ગયા. અને મહિનો પૂરો થયો એટલે મુંડન કરવાનું થયું. પહેલી વાર બોલાવેલા. આપણે તો અહીં સુરતમાં તો શું છે, બ્લેડું વપરાતી, એટલે આપણે તેમ જ હોય કે અહીંયા આ જ હોય. પલોઠી વાળીને બેસી ગયા ને પહેલો હું બેઠો. તેણે તો ઓલામાં કાઢીને ચામડે આમાં મંડ્યો કરવા, કીધું કાંઈક કરતો હશે. અને એણે જે પહેલો લહરકો માર્યો
હજી આ 30 વર્ષ થયા ભૂલાય નહીં. બોલો, હા રડાવી દે. કીધું આ છે હું? કીધું પછી એક જ વાર કર્યું. કીધું હવે તમે નહીં આવતા. કીધું આ ન ફાવે અમને, બ્લેડ ક્યાંકથી ગોતો. બોલો, એ ક્યાંય ગામડામાં ક્યાંય બ્લેડ મળે? મારે બેંગ્લોર લેવા જવી પડે કે આ અમારે આજ હાલે. બોલો, પછી કંઈક ફેરફાર બીજા વાળંદને બોલાવ્યો ને કર્યો, પણ એ બહુ વાગ્યાથી વાણિયાનું મુંડન કર્યું વાળંદે, પણ ખબર નહીં હું એને કંઈક થયું. મુંડન કર્યા પછી માથું આમાં કરીને પછી 2 ટન ટકોરા માર્યા માથા ઉપર. એક તો વહમું લાગ્યું હતું, હવે કાંઈ માટલું છે તો આમ ટકોરા મારો, 2 ટકોરા માર્યા ને સમસમી ગયું વાણિયાને. પણ આ બધા શું છે, બહુ વિવેકી ને સમયને પારખી ગયો કે અત્યારે કાંઈ કહેવું નથી. ખિસ્સામાંથી રૂપિયો કાઢ્યો. હવે આની આ મુંડન કરવાના તેથી ચારાના થતા, પણ આણે રૂપિયો કાઢીને દીધો હાથમાં. લે કેમ? તે મુંડન બહુ સારું કર્યું. અને મુંડન કર્યા પછી વળી પાછા તે 2 ટકોરા માર્યા ને હાલે જા, ખુશ થઈ ગયો. તો વાળંદને થયું માનો ન માનો પણ આમાં ફાયદો તો છે જ. હો, એમાં 1-2 મહિના વહી ગયા છે અને એક સરકારી અફસર સાહેબ આમ હતા, બહારના વિદેશના, ફારસી બાજુનો કે એની બાજુ ફ્રાન્સ બાજુના હતા ને અહીં ભારતમાં બધે ફરતા હતા. હવે એને વાળ કપાવવાનું થયું. તે વાળંદને બોલાવ્યો. બેઠીએ સાહેબ, અભી મેં કરી દેતા હું. હવે મોટા સાહેબ આમ બૂટ પહેરેલા, એના બૂટે આખા એ સાહેબોના જુદા હોય છે. એ બેસી ગયા અને મુંડન કર્યું, વાળ કપાવી નાખ્યા. પણ ઓલું યાદ આવ્યું કે ત્યાં વાણિયાને ટકોરા માર્યા ને એ રૂપિયો મળ્યો તો આ તો મોટો સાહેબ છે. હો, એટલે એ મુંડન કરીને પછી ન્યા ટકોરા માર્યા. ઓલાએ સીધી તલવાર કાઢીને માથું ઉડાડી જ દીધું, કોઈની પરમિશન લેવા ન રહ્યા. હો, પછી વાણિયાએ જોયું, રૂપિયામાં કામ પીત્યું. કેટલામાં કામ પીત્યું? રૂપિયામાં પીત્યું. ભાઈ સમય સંજોગ આ બધું જોવો, સામેનો વ્યક્તિ બધું જ જોવું જોઈએ, દેશ જોવો જોઈએ, કાળ જોવો જોઈએ, વ્યક્તિ જોવો જોઈએ, એના ગુણ જોવા જોઈએ. આ કાંઈ વાણીઓ નથી. હે, આ મોટો સાહેબ છે, તમે ન્યા કાંઈ હળી કરવા જાઓ તો માથું જાય. એટલે કેટલો સરસ વિવેક સ્વામિનારાયણ ભગવાનને આપણને બતાવ્યો કે આ બહુ સમય સંજોગને વર્તીને અનુસારે વર્તવો અને બોલાવવો. એવું લખ્યું સતાનંદ સ્વામીએ કે દેશને અનુસારે પુરુષને કઈ રીતે બોલાવવો, તો એનો વિવેક સમજાયો. પોતાનો પુત્ર હોય, સાંભળજો, પોતાનો પુત્ર હોય અને ગુણોથી યુક્ત હોય, વિદ્વાન હોય, તો એ પુત્રને તુકારે બોલાવીને જ મોટો કર્યો હોય. નાનપણથી ભલે પોતાનો જ દીકરો અને બોલાવ્યો કઈ રીતે હોય, તુકારે જ બોલાવીને મોટો કર્યો હોય. પણ સમય જતાં એ પુત્રને પોતાના ગુણને અનુસારે જો કોઈ ઊંચા સ્થાન ઉપર, સત્તા ઉપર એ બેસી જાય તો આ પુત્રને પિતા ભલે ઘરમાં તુકારે બોલાવતા હોય, આવ્યું દીકરા કે જે રીતે બોલાવતા હોય, તારે આમ કરી નાખું, તું આમ છો ને જે કાંઈ વાત હોય, પણ એ પુત્ર જ્યારે સત્તાની સીટ ઉપર બેઠો હોય, એની ઓફિસોમાં બેઠો હોય કે એના કોઈ એવા મિટિંગમાં ક્યાંક બેઠો હોય, જાહેર સભામાં એ દીકરો બેઠો હોય અને તમારે કંઈ કામ પડ્યું ત્યારે એમ ન કહેવાય ઓલાને બોલાય તો મારો દીકરો છે. અરે ભાઈ તમારો દીકરો છે, પણ અત્યારે જાહેર એક બહુ મોટી સભામાં એ ઊંચા સ્થાને બેઠો છે, તો ત્યારે એ દીકરાને પણ બહુ માનપૂર્વક બહુ વચનથી બોલાવો. એમ લખ્યું કે વચન એક આ દરિદ્રતા, વચનમાં હું કામ ગરીબ થાવું? એક વચને બોલાવો ને બહુ વચન, એટલે 2 વચન તું કયો અને તમે કયો, શબ્દમાં ફેર કેટલો પડે ભાઈ? તું બોલો તો ત આવે એક, પાછું ઉપર મીંડું આવે ટપકું અને રસવાવાળું તું હોય, ઉકાર હોય છે, અને તમે કયો એમાં ત આવે, મ આવે ને એની ઉપર એક માત્રો આવે. બહુ કંઈ ઝાઝો ફેર પડતો નથી. છોકરાને તું કયો અને છોકરાને તમે કયો. આજે એવા ઘણા પરિવારો છે કે એવા પરિવારની અંદર પહેલાં તો દરબારોમાં પણ જુઓ, ક્ષત્રિયોમાં લગભગ તુકારે નથી બોલાવતા. બહુ માનવાચક શબ્દથી, નાનો હોય તોય કુંવર સાહેબ કહેવા પડે,
કે અમુક જગ્યાએ એને ભા કહેવા પડે, અને દીકરી હોય તો એને બા કહેવી પડે. એટલે આપણે લાડુબા, જીવુબા, રાજબા કઈ શું કામ? એ ક્ષત્રિયો હતા. કુંવરી નાની હોય તો પણ એને બા કહીને જ બોલાવવા પડે છે. અને અમુક એવા પરિવારો પણ છે કે નાનો દીકરો હોય કે એનો ભત્રીજો હોય કે એનો ભાણિયો હોય જે હોય પણ તમે કહીને જ બોલાવે. એટલે કીધું કે ભાઈ આપણે આમ ભલે ગરીબ હોય પણ વચને કા દરિદ્રતા, વચનમાં શું કામ ગરીબપણું રાખવું, એમાં તો આમ ધનવાન રહેવું. પણ ટેવ પડી ગઈ હોય ને આપણને એમ થાય કે ભાઈ નાનો એવો મારે તમે કહેવું, પણ વાંધો આપણી અંદર છે, આપણી અંદર અહંકાર છે, આપણી અંદર માન છે, આપણે મોટા માની લીધા છે. એટલે સામેવાળાનો સ્વીકાર થતો નથી. એ સ્વીકાર ત્યારે જ થાય, નાનો અને મોટો એ દેહના આધારે નક્કી નથી થતું. મા બાપ એ એનો આત્મા કઈ રીતનો છે, અહીં પરમાત્મા પ્રગટ થાય છે ને તો એ મનુષ્ય રૂપે પહેલાં તો નાના જ હોય છે, પણ એની વાત આખી જુદી છે. એ બાલ સ્વરૂપે ઘનશ્યામ સ્વરૂપે હોય તોય અનંત બ્રહ્માંડોના આધાર છે, માલિક છે. એ યુવાન થઈ જાય તોય માલિક છે. અને વન વિચરણમાં એક પોતળી પહેરીને નીકળે, ભલે કાંઈ હારે નથી, મૃગચર્મ પહેર્યું છે, કમંડળું છે, જપમાળા છે, શાલિગ્રામ લીધા છે, માથા ઉપર જટા છે, પણ છતાંય અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. એક પણ ઘરેણું નથી, હાથ વર પહેર્યું, અડ્યાય નથી, અડી ગયા હોય તો આમ હાથ ધોઈ નાખતા છે. બોલો, ઘરેણું નહીં, કોઈ જેવા વસ્ત્રો નહીં, પણ છતાંય એમના ગુણો ક્યાંય નથી જતા. ડાયા માણસોએ જાહેર સભામાં પોતાના પુત્રને પણ બહુ વચનથી બોલાવો. આ રીતે આ દેશનો વિવેક છે, એ ચૂકવો નહીં. પોતાનું ઘર એ અલગ દેશ છે અને સભા એ પૃથક દેશ છે. આ દેશનો વિવેક બતાવ્યો. ઘરની ચાર દિવાલની અંદર દેશ એટલે એક જગ્યા જ કહેવાય, એ આખી જુદી છે, અને જાહેર સભા જુદી છે. હવે કાળને અનુસારે પુરુષને કઈ રીતે બોલાવો તો એનો વિવેક સમજાવતા અહીંયા કહે છે શતાનંદ સ્વામી, કાળ એટલે સમય અથવા તો અવસ્થા. પોતાનો શિષ્ય હોય, પોતાનો પુત્ર હોય, છતાંય અવસ્થાએ કરીને જો વૃદ્ધ હોય તો એને ગુરુએ માનપૂર્વક બહુવચને બોલાવવો. જો આ જગતમાં આપણને જોવા મળે છે. શંકરાચાર્ય હતા ને, આમ તો 35 વર્ષ જીવા. કેટલું? 30 થી 35 વર્ષ જ, બહુ લાંબુ એમણે ખેંચ્યું નથી. એના 4 શિષ્યો હતા, એમાંથી 2 તો મોટી ઉંમરના હતા. શંકરાચાર્ય તો સમજો ને 15, 17, 18 વર્ષના. એના શિષ્યો હતા ને એ તો 50, 60 વર્ષના હતા. તમે શંકરાચાર્ય બેઠા હોય ને 4 જણા તમે જુઓ સંન્યાસીઓ બેઠા હોય, પણ શંકરાચાર્ય ક્યારેય વાણીનો વિવેક ચૂક્યા નથી. રામાનુજાચાર્યો એ પણ ક્યારેય વાણીનો વિવેક ચૂક્યા નથી. રામાનંદ સ્વામી હોય, તમે એની જગ્યાએ આપણે બીજી વાત જવા દો, જેમણે આ શિક્ષાપત્રી લખી, ભગવાન સ્વામિનારાયણ, અક્ષરધામના અધિપતિ, કરોડો બ્રહ્માંડના આધાર. પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આત્માનંદ સ્વામી હોય, એને ભાયાત્માનંદ સ્વામી કહેતા, સ્વયં પ્રકાશાનંદ સ્વામી હોય, આ બધા જ શ્રીજી મહારાજના આમ તો આ સંસારની દૃષ્ટિએ રામાનંદ સ્વામીના શિષ્યના નાતે ગુરુભાઈ હતા. પણ શ્રીજી મહારાજ એમને બહુ માનપૂર્વક, આદરપૂર્વક બોલાવતા. આ સંપ્રદાયની ધુરા જેતપુરમાં શ્રીજી મહારાજને સોંપાણી, ગાદી ઉપર બેઠા, અને રામાનંદ સ્વામીએ તમામને કીધું, આજ પછી આ સંપ્રદાયના ગુરુગણો, આચાર્ય ગણો, ઈષ્ટ ગણો, જે ગણો તે આ છે, અને એમની આજ્ઞામાં ત્યાગી, ગ્રહી, બ્રહ્મચારી બધા જ રહેજો, એ કે એમ કરજો, એમની સેવા કરજો. એટલે મુક્તાનંદ સ્વામીએ પણ હાથ જોડ્યા હતા અને દંડવટ કર્યા હતા, અને મુક્તાનંદ સ્વામી પણ પાછા કે એમ જ કરતા. શ્રીજી મહારાજ કે જાઓ સ્વામી ગામડા ફરવા વયા જાઓ, તો ગામડા ફરવા જતા. અને એવી આજ્ઞાઓ પણ કરી છે કે તમારે અમારા દર્શને આવવું નહીં. અમે જ્યાં લગી ન કહી ત્યાં લગી કોઈ સાધુએ અમારા દર્શન કરવા ન આવવું. બોલો, ત્યાં આવી આજ્ઞા આપણને કરે તો આપણે બહુ રાજી થાય. હમણાં તમારા મંદિરે ન આવવું, દર્શન કરવા જ ન આવવું. બોલો, હા,
તે મુક્તાનંદ સ્વામી બોલો એ આજ્ઞા પાળતા, પણ મુક્તાનંદ સ્વામી જે દી શ્રીજી મહારાજ પાસે આવતા દર્શન કરવા, કોઈ એમ કે મહારાજ મુક્તાનંદ સ્વામી પધારે છે, એટલે શ્રીજી મહારાજ ભગવાન હતા. 4,000 ઉપર સાધુઓ લાખો હરિભક્તો જેમને માનતા, રાજા મહારાજાઓ માનતા, પણ પછી જ્યાં બેઠા હોય ને ઢોલિયા ઉપર ત્યાં વ્યવસ્થિત બેસી જતા. લાંબા પગ કરીને બેઠા હોય ને તો પલોઠી વાળીને બેસી જતા. હા, આ મર્યાદાઓ આપણા દેશની અંદર હતી. ખાલી ખોખારો ખાય ને ઘરમાં વડીલ, તે ઘરની અંદર બધા જ હરખા બેસી જતા. હવે તો ખોખારા ખાઈ ખાઈને મરી જાવ ને તો હરખા ન થાય. હા, એ મોબાઈલમાંથી ઊંચું મોઢું જ ન કરે કોણ આવ્યો છે ને કોણ ગયો છે, એ લઈને બેસી ગયો હોય, જે આવે જાય, એસી કી તેસી સબકી. હા, બાકી એટલી મર્યાદા હતી. ખોખારો ખાય એટલે બાયું માણા બધા લાજુ કાઢીને ઘરમાં વયા જતા. અને છોકરાઓ આમ તેમ ધોળાધોડ કરતા હોય ને, ચોપડી લઈને, નોટ લઈને, પાટી લઈને, જે હોય લઈને બેસી જ જતા. બાપા આવ્યા, બેસી જા. આમ કે ત્યાં તો ભાઈ હાંક વાગતી હતી, અને આમ ટાંકણી પડે ને ટાંચણી તોય અવાજ થાય, એટલું વાતાવરણ આમ થઈ જતું. હવેના આ કલ્ચરને આ કાંઈ નથી. બોલો, થઈ તમારી હારે સોફા ઉપર પગ ચડાવીને બેઠો હોય. પહેલાં ન બેસી શકતા. બાપા ખુરશી ઉપર બેઠા હોય ને છોકરાઓ ઊભા રહેતા, કાં હેઠે બેસી જતા. અને હવે તો તમારે ઊભું રહેવું પડે, કાં હેઠે બેસવું પડે. એ પહેલાં બેસી ગયો હોય. કહેવું પડે ટાબરિયા હવે હેઠો ઉતરતું, આ બાપાને બેહવા દે. શ્રીજી મહારાજે આપણને શીખવાડ્યું. મુક્તાનંદ સ્વામીની બહુ આમાન્યા રાખતા, રામદાસભાઈની રાખતા. બોલો, અહીંયા આપણે ડભાણમાં યજ્ઞ કર્યો હતો શ્રીજી મહારાજે. લાખો હરિભક્તો આવ્યા હતા. 6 મહિના સુધી બ્રાહ્મણોને જમાડ્યા. જમાડ્યા એટલે ખાલી બસ જમાડવા માત્ર નહીં, રોજ લાડવા. અને લાડવા એટલે પછી કેવા તહતા ઘીના લાડવા, લાડુ ને દાળ, બીજું કાંઈ નહીં. દાળ ધક્કો મારવા, લાડુ અને દાળ. બોલો, 6 મહિના સવાર બપોર હાંજ જેટલા જમવા હોય એટલા. હવે એ યજ્ઞમાં સુરતથી બધા હરિભક્તોનો સંઘ ગયેલો. એમાં એક સુરતનો સ્વામીએ લખ્યું, આધારાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ એમની વાતોમાં, ભક્ત ચિંતામણીમાં એક માથા ફરેલો માણા એવું લખ્યું. નામ ન લખ્યું. આમ હરિભગત જ, પણ થોડોક માથો ફરેલો માણા. શ્રીજી મહારાજ જ્યાં આમ એનો ઉતારો હતો, મંચ કર્યો હતો ઊંચો, ત્યાં ઉપર સૂતા હતા. પાર્ષદો નીચે ને. હવે એ ખબર નહીં થાયકા છે, એ હવે એક બાજુ ઓલો આવે ને દંડ, એ મૂકીને એ સૂઈ ગયા. અને આવડો આ સુરતથી આવ્યો ને નીકળ્યો ને ત્યારથી સંકલ્પ કરતો આવતો હતો કે એ ભગવાન છે અને મારે એકવાર ભગવાનની ભેગું હોવું છે. ભગવાન સૂતા હોય ને બાજુમાં સૂઈ જવું છે. હવે આવો સંકલ્પ કરીને સુરતથી નીકળ્યો તો મને એમ લાગે સુરતી લાલા હશે, એને કાંઈ ન હોય. તે મેળા ઉપર ચડી ગયો. શ્રીજી મહારાજ જ્યાં પોઢ્યા હતા ત્યાં આવીને બાજુમાં સૂઈ ગયો હળવેકથી. અને શ્રીજી મહારાજનો સ્વભાવ એવો હતો, સહેજ કોઈ અડે ને તો જાગી જતા. તે સહેજ આમ હસલતો અડ્યા એટલે જાગ્યા. જાગીને મહારાજ કે ક્યાં છે પાર્ષદો બધા? ત્યાં પાર્ષદો હફળા હફળા થઈ જાગ્યા. અરે શું છે મહારાજ? અરે શું છે, હું અહીંયા આવી ગયો કે. અને પછી તો બધાને રાતે બોલો 2 વાગ્યે બધાને જગાડ્યા. સાધુઓ ને પાર્ષદો ને બાઈઓ ને ભાઈઓ ને હજારો માણાની સાંજે સભા કરી, મસાલો પ્રગટાવી. મહારાજ કે અમારે છે ને કાંઈ અહીં રહેવું જ નથી કે. આ તો અહીંયા હોઈ ગયો, કાલ સવારે આ બધા મારું ધ્યાન રાખે, સેવા કરે છે, પણ આ એક કોઈને અમારી ચિંતા નથી. કાલ સવારે કોઈક આવીને મારું માથું કાપી ગયો તો અમે હોતા હોય ને કોઈક માથું કાપી જાય, જાગવું જ જોઈએ ને સેવકોએ કે. સેવક સુખ ચહે ને માન ભિખારી, આ કોઈ દી ન બને. ભિખારી એમ કે બધું મારું સન્માન થવું જોઈએ, મને શું કહેવાય પદ્મશ્રીનો એવોર્ડ મળવો જોઈએ દિલ્હીથી. એ ભાઈ મળે. અને એમ સેવક એવું ઈચ્છે કે મને માન મળે. આ વસ્તુ ત્યારે બને આકાશને દોવો અને દૂધ મળે તો. મળે કોઈ દી? પછી તો ઘરેણા પહેર્યા હતા ને ઘા કરી દીધો. જેટલા ઘરેણા પહેર્યા હતા એક એક કાઢી કાઢીને ઘા કર્યો બધો સાધુ બાજુ. અને વસ્ત્રો પહેર્યા હતા ઉપરથી જામો, એ કાઢીને કર્યો બાયુ ભેગો. આ બાયુ બેઠી હતી ને એ સભામાં ઘા કર્યો. અને એક ધોતી પહેરીને એમનું ટાઈડના ધ્રુજે પાસ બેઠા બેઠા.
હવે કોઈથી નજીક જવાય નહીં. જાય ને કંઈક કહે તો વધારે થાય. પછી બધાએ ભેગા થઈને કીધું કે હવે કેમ કરવું, તો રામદાસભાઈને બોલાવો. રામદાસભાઈને જગાડ્યા. આવ્યા. રામાનંદ સ્વામીના પ્રથમ સાધુ હતા એ. આવીને કે મહારાજ જોયું. પછી સુરા ખાચર બેઠા બેઠા કે મહારાજના રિહાવામાં પણ આમ ડાપણ ઘણું હો. અલિયા તને કેમ લાગે? આ ઘરેણા આપણી બાજુ ફેંક્યા હોત તો આપણે કામ આવે ને. એ સાધુ બાજુ નાખ્યા. હવે એને શું કામ આવે બાપડા સાધુને? એને પહેરાય થોડા. આપણી બાજુ નાખ્યા હોત તો આપણે, અને આ વસ્ત્રો બધા બાયુ બાજુ નાખ્યા એને શું કામ લાગે? હે, એટલે વિવેક બહુ છે આમાંય તે એમ. પણ અત્યારે કાંઈ બોલાય નહીં કે. એમાં રામદાસભાઈ આવ્યા. આવીને કે મહારાજ આ બધું શું છે? આ લાખો લોકો ભેગા થયા છે અને તમે અહીંયા રિહામણા કરીને બેઠા છો. હાલો વસ્ત્રો પહેરી લ્યો. હા, આ બધું કરવું હતું તો આ બધાને બોલાવવાનું હતા. તો અમે ક્યાં ના પાડીએ છીએ? પણ કાંઈક ધ્યાન, આ બધા પાર્ષદોને કહો કાંઈક ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે હોઈ જાય, કોઈ અમારા માથા કાપી જાય તો? અરે પણ મહારાજ તમારું માથું કોણ કાપે? હે, તમે તો મનુષ્ય અવતારે સાક્ષાત મનુષ્ય રૂપે પરાત્પર પરબ્રહ્મ છો. પણ હવે અમે ધ્યાન રાખશું. આ તો તમે અમને શીખવાડ્યું કે સેવકોએ સદાય સાવધાન રહેવું જોઈએ. તો લાવો અમારા ઘરેણા, કે અમે ક્યાં ના પાડીએ છીએ? તો પાછા ઘરેણા લાવીને દીધા, વસ્ત્રો પહેર્યા પાછા. હા બોલો. એટલે મોટા આવીને કહેતા ને તો શ્રીજી મહારાજ પણ માનતા. તો આપણે માનવું જોઈએ કે ન માનવું જોઈએ? હા વાંચું કહેજો. ભગવાન પણ માનતા. તો આપણા ભગવાન નિર્માની હતા તો આપણે નિર્માની રહેવું જ. બીજી વાત છે કે 5 જણા ડાયા માણસો કહે આપણા મનમાં ક્યારેક તમો ગુણ, ક્યારેક રજો ગુણ વ્યાપે, ત્યારે ઘણીવાર શું થાય છે કે મોટાની સામે પણ બોલાઈ જાય. એ રજોગુણ તમોગુણનો પ્રભાવ છે. એનો છે તમોગુણના પ્રભાવ છે. હા, તમારે થાય એ કરી લ્યો, જાઓ. એટલે ભાઈ થાય એ કરી લે, એને શું કરી લેવાના? કરનારા તો તમારા કર્મ અને ઉપરવાળા જે કર્મ ફળપ્રદાતા પરમાત્મા છે એ બધું કરે છે. પણ એ તમોગુણ થોડોક બેસી જાય ને પછી ડાયા માણસોએ સત્વગુણ વર્તે ને તે જરાક વિચાર કરી અને સામેવાળાને માફી માગી લેવાય. મા બાપ તે દિવસ છે ને મારે તમોગુણ હતો, અને જો મારે તમોગુણ હોય ને તે તમારે બધાય છેટું રહેવું. દુર્વાસા મુનિ નહોતા, પછી ઠંડા પડી જાય તે કહેતા હતા. પાછો ને ઓલો શાપ દીધો બદ્રિકાશ્રમમાં. પછી ધર્મદેવે સ્તુતિની પ્રાર્થના કરી, બહુ વિવેકથી બધું કીધું કે તમારા જેવા ઋષિ મહારાજનું અમે સન્માન ન કરીએ એવું બને નહીં. આ તો અમને ખ્યાલ નહોતો અને ખ્યાલ બારું રહી ગયું છે. તે વળી થોડાક ટાઢા થઈ ગયા. એ કે મારો શાપ તો હવે મિથ્યા નહીં થાય, પણ એટલા હારોવાર આશીર્વાદ દઈ દઉં છું કે તમારા શાપની અંદર આ ભગવાન નારાયણ પણ આવી ગયા છે, એ તમારી રક્ષા કરવા પ્રગટ થાય. લ્યો, એટલું જ થયું. પછી એની ખબર પડી કે આ ખોટું જ થઈ ગયું, પણ હવે પાછું વળાય નહીં. ઘણીવાર એમ થાય અમુક નિર્ણયો ભાઈ દિલ્હીથી પણ ખોટા લેવાઈ જાય છે, પણ હવે પાછા વળે પાછું આબરૂ જાય એટલે પાછા તો ન જ વળે. હા, એ પછી તમે નોટબંધી કરો કે 2000ની નોટ ખેંચી લો, ઓલું કરો. અમુક નિર્ણય ક્યારેક કોઈ પણ નિર્ણયો હોય, ઘણા એવા, આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું, ખોટા નિર્ણય લેવાઈ જાય છે મોટા સ્થાનેથી, પણ એ પછી પાછા વળતા નથી. પછી જેનું જે થવું હોય એ થાય. આપણે ધનુર્માસની કથા સાંભળવી કેવો. એટલે શ્રીજી મહારાજે આપણને વાલા ભક્તજનો આ બધો જ વિવેક બતાવ્યો છે. ડાયા માણસોએ આ બધું કરવું. અને એમ પણ કીધું, કાળ એટલે સમય વાત કરતો હતો કે પોતાનો શિષ્ય વૃદ્ધાવસ્થાનો હોય અને ગુરુએ માનપૂર્વક બોલાવો, તુકારે નહીં. એમ પોતાના પુત્રને પણ તુકારે કહેતા એક વચને ન બોલાવો. 5 વર્ષના બાળકને પિતા જે રીતે બોલાવતા હોય એ રીતે 50 વર્ષના પોતાના પુત્રને ન બોલાવવો. સમજ્યા? પિતા એનાથી સમજો ને 25 વર્ષ કે 20 વર્ષ મોટા હોય, એટલે એ 75 વર્ષે પોગ્યો હોય, દીકરો 50 વર્ષનો, પછી એને તુકારે ન બોલાવાય. એના દીકરા પછી હોય અને એ જોવે કે મારા દાદા આમ બોલાવે, એટલે ભાઈ દાદાને નહીં કંઈ જમાડે. પછી ઘરે જઈને બાને વાત કરી છે, મારા બાપા તો આમ કહેતા મારા બાપાને. તે રોજ શીરો આવતો જ એને બદલે ઓલા ઠવડાઈ ગયેલા રોટલા આવશે, પછી પેઢા સોલ નાખે. અરે બહુ ધ્યાન રાખવું. પછી તો છોકરા ઊભા હોય એની હાજરીમાં પણ પોતાના દીકરાને
તુકારે ન બોલાવો, માનવચક બોલાવો. આ કાળનો વિવેક બતાવ્યો છે, દેશ કાળનો. ભક્તજનો હોય એણે પુરુષને દેશકાળ અનુસાર બોલાવવાનું છેલ્લે એટલી વાત લખી, ગુણ શબ્દનું ગ્રહણ કર્યું છે. કોઈ પણ પુરુષ હોય દોષથી યુક્ત હોય તો એના દોષને અનુસારે ન બોલાવો. અર્થાત કોઈ નેત્રથી રહિત હોય તો એને આંધળો કંઈ ન બોલો, એ આંધળા એમ ન બોલાવાય. સમજ્યા? એ એનો એક દોષ છે, એની એક કર્મની કોઈ એવી ખોટ છે બિચારાને. કોઈ પગેથી લંગડો હોય તો એને લંગડો કહીને નહીં બોલાવવાનો, હાથનો હોય તો એને ઠૂઠો કહીને નહીં બોલાવવાનો. એનું જે નામ હોય એ રીતે બોલાવો. આ બધો વિવેક વાલા ભક્તજનો, વાણીનો વિવેક અહીં બતાવ્યો છે. ઘણો વિવેક છે, પણ આપણે આવતીકાલે થોડોક સાંભળશું. અત્યારે અહીંયા કથાને વિરામ.